આપણા શાસ્ત્રમાં પૂજાના નિયમ, દર્શનના નિયમ બતાવ્યા છે કે નિત્ય સવારે ઉઠી આપણે આપણા ઘરના મંદિરમાં રોજ દર્શન કરવા જોઈએ અને સાંજે આવીને પુનઃ પાછા ભગવાનના આભાર વ્યક્ત કરવો જોઈએ. સવારે જાય ત્યારે મહાદેવજીને કહીને જવાનું આજ હું કામે જાઉં છું, અને સાંજે ઘરે આવીએ ત્યારે કહેવાનું તારી કૃપાથી હું ઘરે આવ્યો છું. અને જે કાંઈ આખા દિવસમાં પરિશ્રમ કર્યો હું ને તમે કમાણા એ એની કૃપાથી કમાય છે. તો પ્રતિદિન રોજ સવારે આપણે આપણા ઘરના મંદિરમાં દર્શન થવા જોઈએ. અને પછી શક્ય બને અને જો સમયની અનુકૂળતા હોય તો આપણી આજુબાજુમાં જે કાંઈ મંદિર હોય ને ત્યાં દર્શન થવા જોઈએ. પછી અઠવાડિયે એકવાર, વીકમાં એકવાર આપણી આજુબાજુમાં જે કોઈ તીર્થ હોય ને એના દર્શન થવા જોઈએ. મહિનામાં કદાચ શક્ય બને તો મહિનામાં આપણા જે ઈષ્ટદેવ હોય, આપણા કુળદેવી હોય એના દર્શન કરવા, એમનું જ્યાં સ્થાન હોય ત્યાં જવું જોઈએ મહિનામાં એકવાર. અને વર્ષમાં એકવાર જે આપણા તીર્થોની મહિમા શાસ્ત્રોએ ગાઈ છે એવા કોઈ તીર્થોની અંદર મારે તમારે જવું જોઈએ. ચૈત્ર વૈશાખના વેકેશન આવે ત્યાં મગજમાં દીવ, દમણ ને ગોવા આવતા હોય કે આ વેકેશનમાં ગોવા જઈશું. હજી મેં નથી જોયું, જો કે સારું છે મહાદેવની કૃપાથી. અને ત્યાં જઈને મારે જીવન કરવાનું શું? માળા લઈને તો ત્યાં સારા ન લાગીએ. શક્ય બને તો વર્ષમાં એકવાર તીર્થોના દર્શન કરવા જોઈએ. અને શિવ મહાપુરાણની શરૂઆતમાં સુંદર મજાના શબ્દ સુતજી મહારાજે મને તમને પ્રદાન કર્યા છે. આ દર્શન ન થાય તો ગમે ત્યાં શિવ મહાપુરાણની કથા ચાલતી હોય એની અંદર હું ને તમે બેસીએ તો દ્વાદશ જ્યોતિર્લિંગના દર્શન મને તમને કથામાં પ્રદાન થાય. શક્ય બને તો વર્ષમાં એકવાર તીર્થોમાં જઈ અને કથાનું શ્રવણ કરવું જોઈએ. શિવ મહાપુરાણનો મહિમા સંતોએ મને તમને બતાવ્યો છે. ખરેખર આમ જો તમે જોવા જાવ તો જ્યારે ભગવાને શિવ મહાપુરાણની શરૂઆત કરી, સુતજીએ જ્યારે મને તમને પ્રદાન કર્યું ત્યારે એવું કહેવાય છે કે 12 સંહિતા અને 1.25 લાખ શ્લોકોમાં શિવ મહાપુરાણની રચના થઈ છે. 1.25 લાખ શ્લોક. પણ સમય આધીન એક પછી એક ગુરુ પરંપરામાં શિષ્યને જ્યારે સમર્પિત કર્યું અને છેલ્લે જ્યારે સુતજી મહારાજ પાસે શિવ પુરાણ આવ્યું છે અને સુતજી મહારાજે જ્યારે મને તમને શિવ મહાપુરાણ આપ્યું ત્યારે 7 સંહિતા અને 24,000 શ્લોકોની અંદર આ ગ્રંથને સમાયો છે. સર્વપ્રથમ ખુદ દેવાધિદેવ મહાદેવે શિવ મહાપુરાણ ભગવાન નારાયણને સમર્પિત કર્યું છે. ભગવાન નારાયણે બ્રહ્માજીને આપ્યું છે, બ્રહ્માજીએ સનકાદિકને આપ્યું,
સનકાદિકે દેવ ઋષિ નારદને આપ્યું, દેવ ઋષિ નારદે ભગવાન વેદવ્યાસને આપ્યું અને વેદવ્યાસે ભગવાન સુતજીને આપ્યું છે. તો આ શિવ મહાપુરાણની પરંપરા ચાલી આવી છે અને સુતજી પાસેથી મને તમને પ્રદાન થયું.